પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 89માંથી આપણે શીખ્યા કે 10 આજ્ઞાઓમાં યહોવાએ આપેલ પ્રથમ 2 આજ્ઞાઓનો અમલ એ પ્રભુના બાળકો તરીકે આપણા માટે સર્જનહાર અને તારણહાર ઈશ્વર સાથેના પવિત્ર સંબંધમાં દ્રઢતાથી ટકી રહેવા માટે એક મજબૂત પાયો છે. નિર્ગમન 20:3-5 લખ્યું છે, મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. There is no other God beside me. તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. તું તેઓની આગળ ન નમ અને તેઓની સેવા ન કર, કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું. યાદ રહે, આપણા ઈશ્વરને ઉત્પન્ન કરાયેલ કોઈ પણ બાબત સાથે આપણે કદાપી સરખાવી શકતા નથી. Our God can never be compared with anybody, anything, any person, any power, any so-called gods, goddesses, any evil spirit, or even Satan himself, not even an angel. અને જો કોઈ પણ હેતુથી આપણે જીવંત ઈશ્વરને બદલે બીજી કોઈ બાબતોને, કદાચ પોતાની જાતને અથવા બીજી કોઈ વ્યક્તિને, કોઈ વસ્તુને, કોઈ શક્તિને, કોઈ મહત્વકાંક્ષાને, કોઈ મોજ શોખને, કોઈ ઠેવ કે કોઈ કુટેવને અગ્રિમતા આપીને, પ્રથમ સ્થાન આપીને જીવીએ છીએ, તો જીવંત ઈશ્વરને એ કદાપી માન્ય નથી. કોરેલી મૂર્તિની આગળ આપણે નમતા નથી અને તેઓની સેવા પણ આપણે કરતા નથી, કેમ કે આપણે જાણીએ છીએ કે એ મૂર્તિ પૂજા છે, જેને જીવંત ઈશ્વર ધિક્કારે છે અને જેનાથી ઈશ્વર કંટાળે છે. હા, ભલે એવી મૂર્તિ પૂજા આપણે કરતા નથી, પણ પ્રભુ આપણા મનમાં અને હૃદયમાં શું છે તે સઘળું જાણે છે. અને તેથી હઝેકીએલનું પુસ્તક એના 14મા અધ્યાયની 1-3 કલમમાં જે લખવામાં આવ્યું છે એ સમજવા જેવું છે. જ્યારે ઇસરાયેલના વડીલો પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે, યહોવાની સલાહ લેવા માટે હઝેકીએલની આગળ જઈને બેસે છે, ત્યારે યહોવાએ શું કીધું? ત્યાં લખ્યું છે, ત્યાર પછી ઇસરાયેલના વડીલોમાંના કેટલાક મારી પાસે આવીને મારી આગળ બેઠા. એ વખતે યહોવાનું વચન મારી પાસે આવ્યું, હે મનુષ્ય પુત્ર, આ માણસોએ પોતાની મૂર્તિઓને પોતાના હૃદયમાં સંઘરી રાખી છે અને પોતાની દુષ્ટતા રૂપી ઠેસ પોતાની આગળ મૂકી છે. શું હું તેમના પ્રશ્નોનો કંઈ પણ ઉત્તર આપું? ઈશ્વર ના પાડે છે કે તમે તમારી મૂર્તિઓ, અગ્રિમતા તમારા હૃદયોમાં, મનોમાં, વિચારોમાં, પ્લાનિંગમાં મારા સિવાય બીજી કોઈ બાબતને આપીશ, અને તેથી હું તમારા કોઈ પ્રશ્નોનો ઉત્તર આપીશ નહીં. બોલો, પ્રભુ પવિત્ર આત્માની પ્રેરણા અને સામર્થ્યમાં પ્રભુના વચનો અને આજ્ઞાઓ પાળવામાં આપણે વધુ ગંભીર અને પ્રમાણિક બનીને આત્મિક જીવનમાં વૃદ્ધિ પામતા રહીએ. આમેન.